ભારતીય સંસ્કૃતિ જ્યારે આપણને ભૂખ લાગે ત્યારે આપણે જમીએ એ આપણી પ્રકૃતિ અને જમતા હોઈએ ને બારણે કોઈ યાચક કે ભિક્ષુક આવે તો તેને આપણું જમવાનું આપી દે એ આપણી સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિમાં એક કશીક વાત તાકાત છે કે તે કાળના પ્રચંડ જંજાળ સામે પણ ટકી શકી છે. આથી જ ઇકબાલે નોંધ્યું છે कि भारतीय संस्कृति में कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा. प्रत्येक देश ने एक પોતાની સંસ્કૃતિ હોય છે ને સંસ્કૃતિ સીધું જીવન દર્શન. ભારતીય સંસ્કૃતિએ ભક્તિ પીના હૃદય કુદરત પાસે માંગ્યું અને એને મળ્યું. કુદરતનો આભાર વ્યક્ત કરવા માટે ત્યાગીને ભોગવી જાણો મતલબ કે ખેડ અને ગીવને ભારતીય સંસ્કૃતિએ નજર સમક્ષ રાખ્યું એટલે ત્યાગ પ્રધાન સંસ્કૃતિ બની. જ્યારે પશ્ચિમે લડી લડીને બધું મેળવ્યું એટલે એની સામે ફાઇટ અને ગેટનું સૂત્ર નાચતું રહ્યું. ભારતીય સંસ્કૃતિમાં સંતોષ અને શાંતિની તલાશને જીવન આદર્શ ગણવામાં આવે છે, જેમાં ઉદ્વેગ, આવેગ અને ઉપર છલ્લો આનંદ વગેરેને કોઈ સ્થાન નથી. આપણે ધર્મને યાદ, આપણે દામ અર્થને યાદ કરીએ છીએ પણ સાથે સાથે ધર્મને પણ યાદ રાખીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં સ્વાવલંબન કરતા સ્નેહાવલંબન પર વધારે ભાર મૂકવામાં આવે છે. એટલે એમાં પોતાનો જ વિકાસ નહીં પણ અન્યને સુખી કરવાની ભાવના પર પણ એટલો જ ભાર મુકાયો છે. આથી જ રાધાકૃષ્ણને નોંધ્યું છે કે ભારતીય જ્ઞાન માત્ર દેશના પુનરુત્થાન માટે જરૂરી નથી પરંતુ સમગ્ર માનવ જીવ જાતિના પુનઃશિક્ષણ માટે પણ ઉપયોગી છે. જીવનશૈલી રહેણી કહેણી, ફેશન, જીવન જરૂરિયાત વગેરેમાં પરિવર્તન આવે તેની સામે કોઈને કશો પણ વાંધો ન હોઈ શકે, પરંતુ આ પરિવર્તન માણસની ક્ષુલ્લકતા તરફ દોરી જાય, તેની ગતિ, મતિ અને જીવન રીતિ સામે પ્રશ્નાર્થ ઉભો કરે ત્યારે ચિંતાનો વિષય ચોક્કસ ગણાય. અને આ વાત આજે સમાજ, શિક્ષણ, ધર્મ, રાજનીતિ સર્વ ક્ષેત્રોમાં અવગણવાને કારણે વિચાર, વર્તન, વાણી અને વ્યવહારમાં વિકૃતિ અને વિસંગતતા જોવા મળે છે. આપણે પ્રાચીનતાના પૂજારી બને લેશ માત્ર અપેક્ષિત નથી પણ આપણે અર્વાચીનતા જીવનશૈલી માટેની ભૂખ, આપણો વિવેક, સંયમ, શાલીનતા અને સમજણને આપણી પાસેથી છીનવી લે એટલી હદ સુધી આપણી જાતને આપણી પાસેથી છીનવી લે એ પણ એટલું જ દુઃખદ છે. આજે ચોમેરથી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી ઘેરાયું છે ત્યારે જે આપણું પોતિકાપણું હોય તે ટકાવી રાખી, જે સારું અને અનુકરણીય લાગે તે ગ્રહણ કરવાની વિવેકદ્રષ્ટિ અક્ષત રાખવી એ આજના સમયની તાતી જરૂરિયાત છે. कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी. આ कुछ बात ने યાદ કરાવવા માટે રોજ સવારે સૂરજ તપે છે, મંદિરમાં દીવા થાય છે, આરતી થાય છે, ઘંટનાદ થાય છે, શંખનાદ થાય છે અને પ્રભુ કૃપાનું પ્રસાદ વહેંચતા એ વાતનું પરોક્ષ સ્મરણ કરાવાય છે કે નહીં એ તેરા, નહીં એ મેરા, ये ईश्वर का राज्य है, ईश्वर का जल, ईश्वर का स्थल और ईश्वर का ही अनाज है. એવી ભારતીય ભૂમિને નમસ્કાર.